બાબરા તાલુકાના ચમાડી ગામે ખેડૂતોની માલિકી તથા ગામતળની જમીનમાં પવનચક્કી કોન્ટ્રાક્ટરોની બેફામ દાદાગીરી સામે આવી છે। ચમાડી ગામ ખાતે ખેડૂતોની માલિકી તથા ગામતળની જમીનમાં શ્રીજર હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ 2 વિન્ડ કંપનીના માથાભારે કોન્ટ્રાક્ટરોએ ચમાડી મુકામે વીજ પોલ ઉભા કરવાનું કામ ચાલુ કરી કુંવરગઢથી ચમાડીના રસ્તે તળાવના પાળમાં થઈને અને તમામ તળાવના પાળા તોડીને રસ્તો પહોળો કરી દીધો છે અને આજુબાજુના વિસ્તારમાં જે પાળા તોડી દીધા છે જેના લીધે ધારણ કરતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। તેવી જ રીતે હાલ આ કોન્ટ્રાક્ટરોએ ચમાડીથી લુણકી જતા રસ્તા પર વીજ પોલ ઉભા કરવાનું કામ પવનચક્કી કંપની ધારકોનું કામ કરી રહ્યા છે, જે કામ કોઈપણ સ્થાનિક મંજૂરી વગર કોઈપણ અધિકારીઓની મંજૂરી વગર થઈ રહ્યું છે તેવો ગ્રામજનોનો એક જ અવાજ થઈ રહ્યો છે। પવનચક્કીના કોન્ટ્રાક્ટરના અસહ્ય ત્રાસ અત્યારે બાબરા તાલુકામાં ચર્ચાનો વિષય બની રહ્યા છે। ગામ ચમાડી સાધુભાઈ પ્રાગજીભાઈ વસ્ત્રપરા સહકારી મંડળીનો પ્રમુખ છું। ગામ વતી ગામમાં ગમે એવા માણસો આવી અને ગમે ત્યારે ગમે એ કરી જાય એ વ્યાજબી છે। ગામમાં વહીવટદાર આ અધિકાર આપી દેશે પવનચક્કીવાળાના થાંભલા ખોડવાના। ખેડૂતના દીકરા અહીંયા ના પાડવા જાય તો જે માણસો થાંભલા ખોડવાવાળા છે એને હારતા નથી અને દાદાગીરી પૂરી છે। ધારાસભ્ય સાંભળતો નથી, સંસદ સભ્ય સાંભળતો નથી, મત લેવા હોય તે વિયાવે છે। ચમાડી ગામનો અત્યાર સુધીનો કોઈ વાતનો નબળો રેકોર્ડ હોય નહીં ચમાડી ગામનો, અને ચમાડી ગામ હુવાળું ગામ છે અને એને પીંજવાનો ધંધો શરૂ કર્યો છે આ પવનચક્કીવાળાએ, અને ધારાસભ્યોએ એને લુખાવને આ પાસે વહીવટ બધાય એટલે ખેડૂતના દીકરાને વાડીએ જવાના માર્ગમાં થાંભલા ખોડી દેવા છે। સરકારને આ વ્યાજબી લાગતું હોય તો વ્યાજબી રાખે, અમે આંદોલન કરીશું અને અમારાનો ન્યાય જોઈએ છીએ। હું જીવનભાઈ વેલાભાઈ પીજડિયા, ગામ ચમાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। અમારા ગામનો એવો પ્રશ્ન છે, અમારે ગ્રામ પંચાયતની બોડી ચાલુ નથી કાર્યરત। વહીવટદાર સરપંચે આ ગામમાં એવો ઠરાવ કરી દીધો છે પવનચક્કીવાળાને કે તમારે રસ્તામાં, ખરાબામાં, તળાવના પાળામાં જ્યાં થાંભલા ખોડવા એના ખોડવાની છૂટ આપી દીધી। ગામને કોઈને પૂછવામાં આવ્યું નથી। તો અમારી એવી માંગણી છે કે આ સરપંચને ઠરાવ ક્યાં અધિકારે, આ વહીવટદારે કઈ રીતે અધિકાર પ્રાપ્ત કર્યા એ અમને એક સત્ય બતાવે। બીજું, આ કંપનીવાળા ઉપર કોઈ દી ગુનો બનતો નથી। અમારા ગામના ખેડૂતોએ 3-4 ફરિયાદ કરી છે, એની ઉપર પગલાં નહીં લેવાતા। અમારા ખેડૂતો ઉપર કાંઈ થાય એટલે તરત પગલાં લેવા। કાલે અમે પીઆઈ સાહેબને મળવા ગયા એટલે પીઆઈ સાહેબે એવું કીધું તમે રસ્તામાં ઊભા રહ્યા એટલે તમારો ગુનો બને, પૂરવા જોઈએ। અમે કીધું કાંઈ વાંધો નહીં, પૂરી દો। અને કંપનીવાળાએ પાળો તળાવનો તોડ્યો છે અને જીબીની લાઇનની અડોઅડ થાંભલા ઊભા કર્યા છે, પીડબ્લ્યુડીની મંજૂરી વગર થાંભલા ઊભા કર્યા છે, વાછાવડ ગોંડલ બાબરા રોડ ઉપર રોડ ક્રોસિંગ કર્યું છે વગર પરમિટે। તો આ બધા અધિકારીઓ ક્યાં છે એ મને કહો। પીડબ્લ્યુડીવાળા ક્યાં છે, નાની સિંચાઈવાળા ક્યાં છે? એને કોઈને કાંઈ કાર્યવાહી કરવી નથી, અધિકારી ઉપર કોઈને કાંઈ કરવું જ નથી। કંપની છે એ અબજોપતિ છે અને ખેડૂત છે એ ગરીબ છે, એટલે કંપની ઉપર કાંઈ ન થાય। ખેડૂત ઉપર ઘોષ બોલાવો અને ખેડૂતોને પૂરા કરી દો એટલે અમે અમારી ક્યાંક ગામ મૂકીને વ્યા જઈએ, અમારી જમીનો મૂકીને અમે વ્યા જઈએ। લાઈન ઉડતી લાઈન ઊભી કરે જીબીને। હવે એ પાવરના અવારનવાર ફોડ થાય તો એનું જવાબદાર કોણ? મને એ પહેલાં કે અમારે પીત પકવવા કેમ? તમે કોઈક જોવો, પીડબ્લ્યુડી વાળા જોવો, જીબી વાળા જોવો। જીબીના સાહેબ જોઈને વી ગયા, હવે જે વાત કરી હોય એ ઘડીક બંધ રાખ્યું, પાછા મળ્યા ખોડવા। તો આ બધું હું છે, અમને દહેશ નથી હોતી અને અમને ખેડૂતોને એમ કે તમે ગુનાહ કરો છો। વાહ ભાઈ વાહ। અને નેતાને કહી તો એ કેમ કે છે એ લીગલી છે। હવે નેતાઓ તમે અમારા ગામમાં આવો એટલે તમે અમને બધાય પાઠ ભણાવજો, અમારું લીગલી છે તમારું। અમારે હવે બીજું કાંઈ હવે જાજુ મીડિયામાં નથી કહેવાયું। અમારી આગળ બહુ વરાળ છે પણ એ નીકળશે તો બહુ ખરાબ થઈ જાય। શાંતિપૂર્વક હું બોલું છું। તમારી આશા શું છે અત્યારે? હવે અમારી આશા એ છે કે આ અમને ન્યાય મળવો જોઈએ। વહીવટદાર જો ઠરાવ કરી દેતા હોય ને જો એની ઉપર કામ હાલતા હોય તો અમને એ પ્રૂફ બતાવે કે આ વહીવટદારને અમે અધિકાર આપ્યો છે, નકર એનું એ પાછું ખેંચી લે અને નકર એને સસ્પેન્ડ કરે। આ અમારી માંગણી છે। ત્યાં લગી અમારું ગામ જપશે નહીં અને હું આગળ પીઆઈ સાહેબની ઓફિસે બેસી જવાનો, અમને ન્યાય ન મળે ત્યાં લગી મારે ગામને નથી હેરાન કરવું। ગામ વતી હું એકલો બેસવાનો છું અને જ્યાં લગી અમને નિર્ણય નહીં મળે ત્યાં